અમદાવાદ જિલ્લાના ધંધુકાના સંત શ્રી પુનિત મહારાજ, શ્રી હેમચાર્ય મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિર, રાધાકૃષ્ણ દેવ સંત મંડળ, વડીલ શ્રી ધર્મ સ્વરૂપ સ્વામી તેમજ આપ સર્વના માતા પિતાના શુભાશીષથી શ્રી પુનિત પ્રભાત ફેરી દર એકાદશીએ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી પુનિત મહારાજના ભજનો ગામડાઓ અને શહેરો તેમજ દેશ વિદેશમાં ગવાય છે। શ્રી પુનિત મહારાજની કૃપા સદૈવ વરસી રહે। શ્રી પુનિત પ્રભાત ફેરી શ્રી પુનિત મહારાજની પ્રતિમા પાસેથી પ્રસ્થાન થઈ ખોડિયાર માતા મંદિરથી જાગનાથ મહાદેવ મંદિરથી થઈ શહેરના વિવિધ સ્થળોએ ફરી હતી। સાથે જ મહામંત્ર ધૂન પણ બોલવામાં આવી હતી। દરેક ધંધુકાની જનતાને દર એકાદશીએ આ શુભ અવસરનો લાભો લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। સેવા અને સ્મરણ જગમાં કરવાના છે બે કામ, કરવી તે જન સેવા, લેવો શ્રી રામનું નામ। અરે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં। અગણિત છે ઉપકાર એના, એ જાના કદી વિસરશો નહીં। સંત શ્રી પુનિત મહારાજ કી જય। ધંધુકામાં સંત શ્રી પુનિત મહારાજ તેમજ હેમચંદ્રાચાર્ય મહારાજની અસીમ કૃપાથી તેમજ 500 પરમહંસોના આશીર્વાદથી ધંધુકાના આંગણે અમને એક એવી પ્રેરણા મળી પુનિત બાપજી મહારાજની કે પ્રભાત ફેરીનું આયોજન કરીએ। તેમાં આમાં ઘણા સાથ સહકારથી મને વાત કરેલી કે આપણે પ્રભાત ફેરીનું આયોજન કરીએ। તો મેં કીધું સરસ વાત છે આ તો બધી। તો એ પ્રભાત ફેરીનું આયોજન અમે એકાદશીને દિવસે ગોઠવી કીધું તો મજા આવે અને લોકો આવી શકે અને સર્વજીવના કલ્યાણ અર્થે સર્વજીવને પ્રાણી માત્રને જાગૃત માત્રે તેમજ તેમના કલ્યાણના અર્થ માટે આ આયોજન કરેલ છે। પુનિત મહારાજ પ્રભાત ફેરી સંત પુનિત પ્રભાત ફેરીનું આયોજન દર 11 સવારે 6 વાગે અહીંથી પ્રસ્થાન થાય છે। સંત પુનિત મહારાજની કૃપાથી પુનિત મહારાજના ચોકમાંથી અહીંથી પ્રયાસ થઈ સીધું ખોડિયાર માતાના મંદિરે તેમજ જાગનાથ મંદિરે 2-5 મિનિટ ઊભા રહે મંત્રોચ્ચાર સાથે ધૂન સાથે શ્રી રામ જય રામની ધૂન સાથે ત્યાંથી સીધું ચબુતરા મહાદેવ હનુમાનજી મંદિરેથી શ્રી કોઠા બજાર હનુમાનજી મંદિરે ત્યાંથી કુંભારવાડા સોની ફળીમાં માતાજીના મંદિરના ચોકમાં અને સ્વામીના મંદિરે ત્યાંથી પારેખળીયા હનુમાનજી મંદિરે અને ત્યાંથી ધૂન બોલતા નંબરના દરવાજે માતાજીનો ગોખ પાસે ત્યાં પણ 2-5 મિનિટ માતાજીના સ્મરણ સાથે અને ત્યાંથી અહીંયા પુનિત મહારાજના આંગણે પુનિત મહારાજના ચોકમાં અહીંયા મેં એનું રૂકાવટ કરી છીએ અને અહીંયા પ્રસ્થાન કરીએ છીએ અને અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અને બધાએ ધૂન સાથે અને બાપજીના આશીર્વાદ લઈને બધા એકબીજા હળી મળીને અને એકબીજાને પણ આમંત્રણ આપીને લોકો આવતા રહે છે। એ જ સર્વેને અમે શુભેચ્છા આપીને સર્વેને અમે જય શ્રી સ્વામિનારાયણ કહીએ, જય શ્રી રામ કરીએ અને આવો નવો સહકાર બધા પણ લાભ લઈ શકે તેમાં નાના બાળકોમાં પ્રેરણા મળે। આ વસ્તુ છે જાગૃત નાના બાળકોને ધ્યાન આવી જાય તો એને પણ ઉત્સાહ આવી જાય છે। તો આવો નવો સહકાર બધાનો મળતો રહે અને આવતા રહે છે પણ બધાએ અને લોકોનો ઉમંગ છે કે આ કાર્ય બહુ સરસ છે કેમ કે આપણે એક ધૂન બોલીએ એટલે બીજા 5-10 જણા જાગૃત થઈ જશે। કોઈને કદાચ કે બહારગામ જવું તો ધૂનના શ્રી રામના નારા સાથે જાગી જાય છે। મને ઘણા એવી વાત કરે કે ધૂન નીકળી તો પ્રભાત ફેરી નીકળી તો અમને ખ્યાલ આવી જાય છે। સરસ બધાને હસું। જય શ્રી રામ। GDC ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા।